હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો આજ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, તો બ્લોગમાં પણ આપણે થોડાક મોડા આવ્યા છીએ. અત્યારે આપણે મોડા થઈ ગયા છે સવારમાં, અને બારે કામ આલે છે એટલે અવાજ આવતો હશે. કાંઈક વાહન છે આ જેસીબી એમાં કંઈક કામ આલે છે એટલે અવાજ આવતો હોય છે તમને. તો એવું બધું છે. આપણે સવારમાં જો બધું કામ કરી નાખ્યું છે અને મહેમાન આવ્યા છીએ આપણે. અને અમારી ગુલાબડીમાં જો કેટલા મસ્ત ફૂલ આવ્યા, જો કેટલા બધા આવ્યા છે. તો આપણે આગળ માતાજીને ચડાવી દેવું એવું છે. અને સવારમાં અમારે ઝરફરાટ ચાલુ હતું, અત્યારે કાંઈ શેરી, અત્યારે વાદળા ધૂમ થઈ ગયા છે. જો તો હવે છે રસોઈનું ટાણું, તો આપણે રસોઈ કરી નાખીએ, ફરી પાછા મળીએ. અને આજે તો છે 15મી ઓગસ્ટ. કામ અમે સુઈ ગયો તો ખોટ વાંચ્યું ઉસી જશો. 15મી ઓગસ્ટ છે ને, તો આજ તો હિરલબેન પણ ગયા હતા નિશાળે. 15મી ઓગસ્ટ છે કાંઈ. અને હિરલબેન આમ જો ચા કરીને લોટ બાંધે છે, જુઓ કા. અને આપણે જો અહીં શાક વઘાર નાખ્યું છે, રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે. હિરલબેન લોટ બાંધી નાખ્યો છે. કેવો રહ્યો આજનો દિવસ હિરલ તારે ભણવામાં? સારો છે ને, આજે આપણે ભણવા ગયા હતા. શું હતું? 15મી ઓગસ્ટ હતી એટલે કાર્યક્રમ રાખ્યા હતા. હા છે કા, આ 30 છે તો આજે ફૂલકાળની વ્રત છે. પોર આટાને હિરલબેને ઉજવણું કર્યું તો કાંઈ તો હિરલબેનને તો જો ઉજવાઈ ગયું છે. અને હવે તો કઈ રહેવાનું ન હોય, હવે કેવડા 30 નું રહેવાનું છે. એ ભાદરવા મહિનામાં છે એવું છે. હાલો ચાલો, બપોરાનું કામ થઈ ગયું છે. બપોરા કરવા બેસી છે. બપોરામાં છે રોટલી અને રીંગણા બટેકાનું શાક, સાસ ને મરચાં ને આ છે. તો હાલો બધા બપોરા કરવા. આપણે અમિતના પપ્પાએ કારેલી વાવી છે ને, બીજા ઠેકાણે એક કારેલી વાવી છે. હાલો હું તમને દેખાડું. અને કેવડી કેવડી થઈ ગઈ ખબર છે? જો કારેલી વાવી, જો કેટલી મસ્તીની છે. એ હાલતા જાય ને બી નાખતા જાય ને તોય કારેલી થઈ જાય અમારે, બોલો છે. અને અહીંયા છે એ જો આ કારેલી જો કેટલી મસ્ત થઈ. આપણે એકવાર જોઈ હતી ને તે એટલે પૂજી હતી. આ ગાય થઈ ને વાળેલી ત્યાં પૂજી હતી. અને અત્યારે એટલી લાંબી થઈ ગઈ. જો હવે છે ને એને છે ને આમ આ દોરી છે ને, જે આ દોરી આમાં હોંહોરવી એટલે હોંહોરવી આમ વહેલો ચડાવી દો ને ઠેઠ આમ ભયો જાય. અને અમારે તો છે ને ટમેટી પણ ઘેરે છે. મસ્ત છે. એવું છે. જામફળ આવ્યા કે ને, જામફળ ખાવાનું મન થાય. બીજું તો ઠીક, અવડા થયા છે એટલે ઘણા આવ્યા છો. જો અહીંયા છે, પછી અહીંયા છે, અને અહીંયા જો હામાર્યા છે. ઘણા ઠેકાણે છે. અને ફૂલડા ઉઘડતા આવે, જો નાના નાના થઈ ગયા છે. જો છે ને હિરલબેન શું કરે? હિરલ કેટલા મસ્તીના આમ જો ગુલાબના ફૂલ આવ્યા છે. હાર બનાવી નાખ ને, હાર લે ને, જો કેટલા સરસના છે. હું સવારમાં ઉતારવા નથી ને, ત્યાં મહેમાન આવી ગયા હતા ને, તો પછી મેં બંધ થઈ ગયું. ઘડીક બપોરે બેઠા હતા તો આપણે મેં કીધું પછી ચડાવી દેવા. અત્યારે હિરલને કહું છું બધા ફૂલ લઈ લે અને ચડાવી દે એમ. તો હાર કરી નાખ. શું કરે હે? ઓલું બોલ થાળી લેતી જા. બધા એમ જો લઈને બધા માતાજીને ચડાવી દે. નકર હાર બનાવે તારે હાર બનાવો કે ખરી જાય છે. હાર બનાવે ને તો હિરલ કે પાંખડી મમ્મી ખરી જાય છે. એટલે કેમ કે આ વરસાદ હોય ને પાંખડી ખરી જાય. અગર આખું લઈ લે જામ. જો હિરલબેન ઉતારે છે ફૂલડા કા માતાજીને ચડાવવાના છે. કે ડાળખી વળવા મળે છે થોડી, એટલા ફૂલ આવ્યા છે. જો ખરે પાંખડી જો હિરલની વાત સાચી છે. બિચારાની જો કેટલી પાંખડી ફરી ગઈ એવું છે. હાલો જો અત્યારે થઈ ગયો છે રોંઢો, એટલે વાગી ગયા કેટલા ખબર છે? અટાણે વાગી ગયા 3:30 10 મિનિટની વાર છે. તો 3:15 ની માથે 5 થઈ છે એવું થયું છે. અને અટાણ સુધી સાટા ચાલુ હતા. જો ટહટ ચાલુ હતું, પણ અત્યારે બંધ થઈ ગયું છે એમ. જો ધજા કેટલી સરસ મજાની ફરકે છે. પવન ઉપડી ગયો ને એટલે સાટા બંધ થઈ ગયા. અને અમિતભાઈ આજે બેસી ગયા છે લેસન કરવા. અમિત કેટલોક બાકી છે અમિત? હજી લેસન કરવા જ મેળો સોઈ ત્યાં શબ્દ કાંઈ કાંઈ કરે. અને આ અંધારે શું કરે છે? જોઈ લે. આ છે ને આજ ઓઢીને બધા હુઈ ગયા હતા. સાટા ચાલુ હતા. નીંદાઈ ખોદાઈ ગયું. હા કાલ રવિવાર છે, કાલ દવા મારવાની છે અમિતને પાછી. કાલ મારવાનું થાય ને કાલ રવિવાર છે. દવા મારી ગયો.
અને આ બેન ને તો ઘાટી નીંદર આવી છે કે તો દાંત કાઢે પાછી આમ જો એને દાંત આવે હો દાંત કાઢતો હિરલબેન દાંત કાઢે છે નીંદરમાં એ કે હું નીંદરમાં છું મને એમ કીધું બરોબર તો હું પાસે ગઈ તો નથી તો બોયલી હોય કે હું નીંદરમાં નથી કે જો મમ્મી એટલા ઉતાર્યા હિરલબેન એટલા ફૂલ ઉતારી લીધા કેવા મસ્ત સોમાહાન કેવા મસ્તી ના થઈ કા થોડીક પાખડીઓ ઓલી થઈ જાય ખરી ગઈ જો હિરલે તોડ્યા ને તો એટલી પાખડીઓ ખરી ગઈ જવું હિરલ કીધું મમ્મી કે બહુ પાખડીઓ ખરી ગઈ છે કેમ કે વરસાદ હોય એટલે પાખડીઓ ઓલી ખરી જાય પાણીની પચી જાય ને એટલે પાખડીઓ ખરી જાય હવે હિરલબેન જાય છે માતાજી ફૂલ કાજે વ્રત છે કાને કરા હું ઘી ખાવાનું હા હા છે ને ફૂલ કાજની વરત છે હિરલબેન ને પોર ઉસવાઈ મેં તમને કીધું કે તો આ ફૂલ છે ને ફૂલ કાજની વરત હોય તો ઊંઘી પછી ખાવાનું ગમે એ વસ્તુ પાણી હોય પાણી પીવું હોય તોય આ આયલું છે હિરલ કંઈક જાય કરોળિયા જેવું છે ભાઈ ઓકે નહીં હાલો હવે સડાઈ દો ફૂલ સડાઈ દો ને તે મને કહેજો હો અને અમિતભાઈ તો એટલી ઝડપ રાખે છે લેસન કરવાની કે એમાં એવું છે અમિતભાઈને કીધું તારે 5 વાગ્યા સુધી લેસન કરવાનું છે લેસન થઈ જાય ને પછી હું તને ફોન આપી એટલે ફટાફટ લેસન કરવા જ નહીં જશે જો હાલો જો ઘઉં ચોખા ને આપણે બાજરો ને બધું હમું કરી નાખ્યું છે અને દાળ ભાત બનાવી નાખ્યા છે હિરલબેને અને હવે ઘંટી ચાલુ કરવાની તો હિરલબેન ચાલુ કરે છે આપણે બાજરો હમો કરી દેવાનો અને હિરલબેનને દળવાનો જો જો મતે જો શું કહેશો જાળે ફેરવી નાખી જો બાજરો નાખ્યો દીધો અહીંયા એવું કંઈક સાપ પાડવાનું હોય ને પોતે એ સાપાઈ પાડવાની હોય જો આ બીજા નંબરમાં છે ને આપણે ચોખા છે ઘઉં છે ચણાની દાળ છે એવું બધું હોય ને બીજા નંબરમાં દળવાનું અને આ બાજરીનું નામ રહ્યું ને અહીંયા એમાં ખાલી બાજરી દળવાનું બીજું ઘઉં ચોખા એવું કાંઈ આવે નહીં એટલે આપણે શાક સારું કરવી પડે એમના નહીં રાખવાનું બાજરાનું જો આખું ખાનું ભરી દીધું છે જો બધો બાજરો હામો કર્યો સમેટીનો મેળો ને હામો કરી નાખ્યો ને બધો એણે ઓલા નાખી દીધો કા ખાણા સારું કરી દે ચાલો સરખું ફીટ કરી દે જો હિરલબેન અહીંથી ડબરો કાઢી તો એ ડબરામાં ઘઉંનો લોટ પીડ્યો હતો ને હિરલબેન ઘંટી ચાલુ કરી દીધી આમ જો મિક્સ કરી દીધો બાજરાનો જો છે જો આ ઘઉંનો છે અને આ ઉપરનો બાજરાનો જો હવે જો આ બેન છે ને આવું કરીને બેઠા મિક્સ કે ઉપર મમ્મી થોડોક જ જોશે પછી મને એમ કહ્યો પણ ડબરો ભરેલો પીડ્યો તે જોતી નથી અંદર વજનદાર લાગ્યો ને તે મને ખબર જો પડી હા તે હવે થોડોક જ જોશે ને માથે લઈ જો આ તો સારું હું અહીંયા આવી અંદર મેં કીધું શું કરે છે એમ તો ડબરો જોયું તો ખબર પડી કે ઘઉંનો ને બાજરાનો બી મિક્સ એમાં એવું તો ઘઉંનો ભરેલો ડબરો ભર્યો હતો ને તેમાં એને ચાલુ કરી દીધો બાજરાનું ઓલું દળવા કા તો થોડોક બે રોટલાનો કે એક રોટલાનો એ તમે થોડોક ઘઉંનો મિક્સ થઈ ગયો એવું કરે જો આ બેન અમારે આ ગાંડા બેન છે અમારે સારું છે થોડોક જ જો તો ઝાઝો નતો જો આખી એમના પહેરી છે ને હજી એટલો દળાણો હોય છે ખાલી એવું કરે હવે મથા કરી અમારે નીકળી જો સારું ચાલો હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળમાં સરસ મજાના કાંઈક આવા જો સરસ મજાના ગાજર બનાવ્યા છે સાઈસ અથાણું દૂધ તો હાલો બધે વાળ કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.